ભગવાન કૃષ્ણનું એક એવું સ્વરૂપ જે છેલ્લા અનેકો વર્ષોથી પોતાના ભાઈ અને બહેન સાથે આપી રહ્યા છે દર્શન. આવતીકાલે અષાઢી બીજ એટલે કે રથયાત્રાનો પાવનકારી પર્વ છે. ત્યારે આવતીકાલે અમદાવાદનું જગન્નાથ મંદિર હોય કે પછી ઓડિશામાં સ્થાપિત જગન્નાથપુરીનું ધામ હોય, ત્યાંથી રંગે ચંગે નીકળે છે જગન્નાથની રથયાત્રા. ભગવાન જગન્નાથ જે કરોડો ભક્તોની આસ્થાનું કેન્દ્ર છે. ઓડિશાનું જગન્નાથપુરી મંદિર જે 4 ધામ યાત્રા પૈકીનું એક યાત્રાધામ છે. તો ચાલો રથયાત્રાના એક દિવસ પૂર્વે આપણે કરીએ જગન્નાથપુરીની યાત્રા. કહેવાય છે કે બદ્રીનાથ ધામ એ સતયુગનું, રામેશ્વર ધામ એ ત્રેતાયુગનું, દ્વારિકા ધામ એ દ્વાપરનું અને જગન્નાથપુરીનું ધામ એ કળિયુગનું. જગન્નાથપુરી ધામ એ ભારત દેશના ઓડિશા રાજ્યમાં આવેલું એક પવિત્ર યાત્રાધામ છે. આ ભવ્ય મંદિરના અધિષ્ઠાત્રા અને પૂજનીય દેવ છે ભગવાન જગન્નાથ. આ મંદિરમાં ભગવાન કૃષ્ણનું સ્વરૂપ એટલે ભગવાન જગન્નાથ પોતાના ભાઈ બલરામ અને બહેન સુભદ્રાજી સાથે અનેકો વર્ષોથી બિરાજમાન છે. શાસ્ત્રોના ઉલ્લેખ પ્રમાણે આ ત્રણેય મૂર્તિઓ અપૂર્ણ છે. તેમ છતાં ભક્તો જ્યારે આસ્થાપૂર્વક ભગવાન સમક્ષ શીશ ઝુકાવે છે ત્યારે ભગવાન જગન્નાથ તેમને પૂર્ણતાના આપે છે આશીષ. કલિંદ શૈલીમાં બનેલું અને કળિયુગની ધરતી પર અત્યંત મહત્વના ગણાતા આસ્થાના કેન્દ્રોમાં ભગવાન જગન્નાથપુરીનું આ ધામ વિશેષ મહત્વ ધરાવે છે. કહેવાય છે કે 1200 વર્ષ પૂર્વે આદિ શંકરાચાર્ય દ્વારા આ ધામની સ્થાપના કરવામાં આવી હતી. આ મંદિર જેટલું દિવ્ય અને ભવ્ય છે તેટલું જ ચમત્કારો અને આશ્ચર્યોથી પણ ભરેલું છે. મંદિરના શિખર પર લાગેલું સુદર્શન ચક્ર શહેરના કોઈપણ વિસ્તારમાંથી આપ જોઈ શકો છો. કોઈ પણ સ્થળથી આ ચક્ર જોવા પર તે આપણી સામે હોય તેવું જ લાગે છે. આ મંદિરમાં સદીઓથી ભગવાન શ્રી જગન્નાથ, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાની કાચની મૂર્તિઓની જ પૂજા કરવામાં આવે છે. ત્યારે મોટી સંખ્યામાં ભક્તો નિત્ય અને ખાસ તો રથયાત્રાના દિવસે પરમાત્માના દિવ્ય સ્વરૂપના દર્શન કરવા ઉમટી પડે છે. આવતીકાલે જ્યારે રથયાત્રાનો પર્વ છે ત્યારે સમગ્ર ભારત દેશમાં 2 રથયાત્રા એક અનેરું જ મહત્વ ધરાવે છે. એક છે ગુજરાતના અમદાવાદની અને બીજી જગન્નાથપુરીની. જે રીતે અમદાવાદની રથયાત્રાનું વિશેષ મહત્વ છે તે જ રીતે જગન્નાથપુરીની રથયાત્રા પણ ઐતિહાસિક છે. કારણ કે અહીં 1 કે 2 દિવસ સુધી નહીં પરંતુ 10 દિવસ સુધી ઉજવવામાં આવે છે રથયાત્રાનું આ સુંદર પર્વ. ત્યારે કેવી રીતે ઉજવવામાં આવે છે પુરીમાં રથયાત્રા, આવો જાણીએ. भगवान जगन्नाथ जी की अनेक लीलाओं से एक श्रेष्ठतम लीला है जगन्नाथ जी का बीमार पड़ना. जब भगवान जगन्नाथ जी आषाढ़ मास के पहले ज्येष्ठ मास होता है, उस ज्येष्ठ मास में जो बीमार पड़ते हैं 15 दिन तक, तब वो भगवान के कोई दर्शन नहीं कर पाते. वो अंदर पट्टी लगी रहती है बांस की, उस पट्टी के अंदर भगवान रहते हैं. उनके विशेष जो विश्वावसु वंश के जो सेवक लोग हैं वो अंदर रहकर भगवान को अपने सामर्थ्य से अधिक सेवा करते हैं. भगवान का जो है औषधीय कार्य है उसको करते हैं. करने से क्या होता है कि भगवान धीरे 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 9वीं तिथि तक वो ठीक होने लगते हैं और 10वीं तिथि को उनको 10 मूलारिष्ट 10 मूल एक दिया जाता है, जो कि उसके लिए भी स्वतंत्र वैद्य नियोजित है. वो वैद्य लोग आते हैं और भगवान जगन्नाथ जी के 10 मूल बनाते हैं और भगवान खाते हैं. उसको खाकर आषाढ़ शुक्ल द्वितीया को भगवान बाहर निकलते हैं, रथ में विराजमान होते हैं. रथित्वाभावनम दृष्टा पुनर्जन्म न विद्यते. वहीं पे भगवान वामन रूप में यहाँ विराजमान होते हैं रथ में. રથયાત્રાના પર્વ નિમિત્તે જગન્નાથપુરીને સુંદર શણગાર કરવામાં આવ્યો છે. વિવિધ સુગંધિત પુષ્પોથી સજ્જ આ યાત્રાધામના દર્શન કરવા મોટી સંખ્યામાં ભક્તો ઉમટી રહ્યા છે અને બસ રાહ જોઈ રહ્યા છે કે ક્યારે ભગવાન જગન્નાથ મંદિરથી બહાર આવે અને તેમને ઘર આંગણે દર્શન આપે. જય જગન્નાથ. ભક્તિ સંદેશ, સંદેશ ન્યૂઝ, ઓડિશા.